નાનો એવો કાંટાનો વાડો છે સાહેબ, કાંટાની વાડ કરેલી છે. અને માલપા એક માલધારી ભોરડો ભરવાડ ટોટલ ફાટલ માથે ગોદડા ઓઠી નાની એવી ખાટલીમાં હૂતો છે. એક ઘોડે સવારે ઘોડાનું પેગડું સાંડી અને કાંટાની વાડની ઓથે ઉભા રહીને એટલું કીધું કે ભાઈ માલધારી ભોરડો ભરવાડ જાગી ગયો સાહેબ. રાતના 1:30 નો સમય બન્યો છે. આ ગામ કયું છે કે સાહેબ? ગામ તો રેહમિયા છે ભાઈ. તો રેહમિયા ગામ હોય અને રેહમિયા ગામની માલપા ઓલી મેલડી દેશ વિદેશમાં વખણાય છે. મેલડી ક્યાં છે? અને ભોરોડા માલધારીએ સાહેબ જમણો હાથ ઊંચો કરીને કીધું ભાઈ અહીંથી આ ઊભી બજારે વ્યા જાઓ. અને જમણા હાથ ઉપર ખૂણો વળે ને, ખૂણો વળો એટલે ફળિયાની માલપા હાડીખમ મોટો લીમડો છે અને લીમડાના થડ હેઠે મારી મેલડી બેઠી છે. આવડાયા મઠમાં બેઠી બેઠી મારી મેલડી વિચાર કરે. કોઈનો કરે એવું મેલડી કરે ને કોઈનો આપે એવું મેલડી આપે. પણ મારી તન મનની જાણવા વાળી મેલડી આવડા હાંડિયા ને ઘોડા ને ગામના ઝાપાની માલપા સુકારી અને 15 બીલી પગા સાહેબ હસલ નો થાય. ધીમે 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 ઊભી બજારની માલપા ચડ્યા. પણ નાના એવા લાકડાના પાલખની માલપા હવાક વેંતનું મારી મેલડીનું ફળું હતું ને સાહેબ. ફળાની માલપા બેઠી બેઠી મારી તન મનની જાણવા વાળી મેલડી એમ કે ઓહો ઘણા મારી મેલડીના મહેમાન તો દી ઉગે ને હાથમે ત્યારે આવે. આજ તો રાતના 1:30 ના સમયે મારા મહેમાન હાલે આવે છે. પણ કાંઈ વાંધો નહીં, આજ જોઈ લઉં કે આવીને મને મેલડીને કઈ રીતે પારખે છે.